નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં આખરે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ જાહેરાત થતાની સાથે જ ફરી એકવાર રાજ્યમાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે એવી જાહેરાત કરવામાં આવી કે આ પેટા ચૂંટણીને લઈને 19 જૂને મતદાન થશે, જ્યારે 23 જૂને મતગણતરી હાથ ધરાશે અને એની પહેલા આજથી 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે, જે 2 જૂન સુધી ભરી શકાશે અને 3 જૂને ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જૂન છે। જો કે કડી બેઠક ધારાસભ્યના નિધન બાદથી જ ખાલી પડી હતી, જ્યારે વિસાવદરની બેઠક એ ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તેના કારણે આ બેઠક ખાલી પડી હતી, જેથી હવે આ ખાલી પડેલી બેઠક ઉપર ચૂંટણી જંગ જામવાનો છે। અને હવે જો આપણે વાત કરીએ કે વિસાવદર અને કડીમાં રાજકીય સમીકરણો કેવા છે, આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો એવા રિપોર્ટ મળી રહ્યા છે કે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકને લગભગ છેલ્લા 18 વર્ષથી ભાજપ જીતવામાં નિષ્ફળ રહી છે। છેલ્લે વર્ષ 2007માં કનુભાઈ ભલાડા અહીંયાથી ચૂંટણી જીતી આવ્યા હતા, જ્યારે વર્ષ 2017માં કોંગ્રેસના હર્ષદ રીબડિયા ચૂંટાઈ આવ્યા હતા। તેઓ વર્ષ 2014ની પેટા ચૂંટણી વખતે પણ વિજય થયા હતા, જ્યારે વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી સમયે ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક કેશુભાઈ પટેલ અહીંયાથી ચૂંટાઈ આવ્યા હતા અને એ સમયે કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેટ છૂટવાઈ જતા આ બેઠક ઉપર ભાજપ અને જીપીપી વચ્ચેનો મુખ્ય મુકાબલો થયો હતો, જ્યારે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી પહેલા કેશુભાઈએ તેમનો પક્ષ ભાજપમાં ભેળવી દીધો હતો। અને હવે જો આપણે વાત કરીએ કડી વિધાનસભાની બેઠકની, તો અહેવાલ એવા મળી રહ્યા છે કે વર્ષ 2022માં કડીની વિધાનસભાની બેઠક ચૂંટણી સમયે ભાજપે તેના ધારાસભ્ય કરસન સોલંકીને રિપીટ કર્યા હતા, જો ફરી એકવાર ચૂંટાઈ આવ્યા હતા। ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ વર્ષ 2017માં રાજ્યભરમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થયા હતા, ત્યારે કરસન સોલંકી આ બેઠક પરથી વિજય બન્યા હતા। અને પછી એવા રિપોર્ટ મળી રહ્યા છે કે વર્ષ 2012માં કોંગ્રેસના રમેશ ચાવડાએ ભાજપના ઉમેદવાર અને ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાને સીમાંકન કર્યા પછી આ બેઠક અનામત જાહેર થઈ અને એની પહેલા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે। તેમજ ભાજપે તે નવા અધ્યક્ષની જાહેરાત કરી નથી, ત્યારે ફરી એક વખત CR પાટીલ ઉપર જ હાલની આ પેટા ચૂંટણીની જવાબદારી આવે તેવી પણ શક્યતા છે।